થેન્ક યુ અને આપણી પાઠશાળામાં 191 ફેમિલીને થેન્ક યુ. જય માતાજી. હું પેલા ડોક્ટર ભીમરાવ વિશે થોડુંક માહિતી આપીશ. એનો પરિચય. ભીમરાવ પૂરા નામ ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર હતું. એમનું જન્મસ્થાન મહુ ઇન્દોર મધ્યપ્રદેશમાં થયેલો. એમનો જન્મ 14 એપ્રિલ 1891 અને રાષ્ટ્રીયતા ભારતીય. તેમનો ધર્મ બૌદ્ધ ધર્મ હતું અને પિતા રામજી માલોજી સપપાલ એમના પિતાનું નામ હતું અને માતાનું નામ ભીમાબાઈ. માતા પિતા की 14 સંતાન થે. જીવન સાથી રમાબાઈ આંબેડકર અને ડોક્ટર સવિતા આંબેડકર. બચ્ચે યશવંત આંબેડકર અને મૃત્યુ તિથિ 6 ડિસેમ્બર આજે છે એમની મૃત્યુ તિથિ. 1956 થયેલું. સમાધિ સ્થળ સત્યભૂમિ મુંબઈ મહારાષ્ટ્ર. પુરસ્કાર બોધિસત્વ ભારત રત્ન ગેરેસ્ટ ઇન્ડિયન આદિ. આ એમનો પરિચય હતો ભીમરાવ આંબેડકરનો. અને હવે હું મારા ટોપિક તરફ જઈશ. માઇગ્રેનના ટોપિક વિશે. આવું પણ મને પેલા બહુ થતું હતું માઇગ્રેન, એટલે એના વિશે હું થોડુંક મારા વિશેથી જ માઇગ્રેન વિશે ટોપિક લઈશ. માઇગ્રેનના લક્ષણો. માથાના આ દુખાવાના મોટા ભાગે અડધા માથામાં જમણી ડાબી બાજુ થતો હોય છે. માઇગ્રેનનો દુખાવો ક્યારેક જમણી બાજુ થાય છે, ક્યારેક ડાબી બાજુ થાય છે અને ડાબી થતો હોવાથી આધાશીસ કહેવાય છે. એને માઇગ્રેન પણ આધાશીસ જ કહી શકાય છે. અને માઇગ્રેન એટલે કે માથાનો દુખાવો આપણે ગુજરાતીમાં કહી શકીએ છીએ. અને પણ બંને બાજુ પણ થઈ શકે છે. એમાં ચબાકા ચણકા લપકારા થાય છે. એટલે ઘણી વખત માથું દુખતું હોય ને એટલે આપણે માથામાં એવા હબાકા આવતા હોય તો આપણે કઈ ગમે નહીં, વાકું વળી શકાય નહીં અને અંદર આમ લપકારા થતું હોય. આવું બધું એવું થાય છે. પ્રકાશ અને અવાજ સહન ન થાય. પ્રકાશ હોય, કોઈ પણ અવાજ કરતું હોય તો પણ આપણાથી સહન ન થાય. કોઈ બોલતું હોય તો પણ આપણને ગમતું નથી. દુખાવો 4 થી 72 કલાક રહે છે. આ માથાનો દુખાવો માઇગ્રેન છે એ 4 થી 72 કલાક સુધી ટકી રહે. ઘણી વાર ઉબકા ઉલટી થાય છે. ઘણી વાર છે ઉબકા થાય, ઉલટી થાય. મને પણ આવું થતું હતું. પેલા માથું દુખે ને ત્યારે મને ઉલટી થયો, વામિન થઈ જાય ત્યારે મારું માથું ઉતરતું હતું. ત્યાં સુધી મારું માથું ઉતરે નહીં. અને એટલું બધું મને દુખાવો થાય ને કે માથે ચુંદડી બાંધું અને કોઈ બોલે તો મને ગમે નહીં. એટલે આપણે ઘરના બધા શું કે આને તો માથાનો દુખાવો દરરોજ નો રહ્યો. પણ જેને દુખતું હોય ને એને ખબર હશે કે કેવું માથાનો દુખાવો થાય છે. ઘણી વાર ઉબકા ઉલટી થાય. આંખ સામે ઝબકારા પણ થાય છે. એટલે આપણે આંખની સામે કાંઈ પણ પ્રકાશ આવે તો એનો ઝબકારા પણ થતો હોય છે. અંધારા આવી શકે છે. ઘણી વાર તો અંધારા પણ આવી શકે છે. આપણે કઈ ગમે ને ઉભા થઈ ને ત્યારે આપણે બધે આમ ફરતું હોય ને એવું લાગે. અને મહિનામાં આશરે 1 થી 6 વાર થઈ શકે છે. માઇગ્રેનના કારણો ડીપીટી શેર કરી શકો છો. ઉજાગરા, ઉપવાસ કે એકટાણા કરવા. આપણે ઉજાગરો હોય પછી આપણે ઉપવાસ કર્યો હોય ને ત્યારે આખો દિવસ કઈ ખાધું ન હોય ત્યારે પણ આપણે માથાનો દુખાવો થાય છે, ઉલટી જેવું થતું હોય છે, ચક્કર આવતા હોય છે, આવું બધું થાય છે. અને વધુ પડતી ઊંઘ કે ઓછી ઊંઘ. વધારે ઊંઘ લો ને તોય પણ માથું દુખે અને ઓછી ઊંઘ લો તોય પણ માથું દુખે. એને ટાઈમસર જેટલો ટાઈમ હોય ને એટલો લઈ તો આપણે કાંઈ થતું નથી. માનસિક તણાવ, વધુ પડતી ચિંતા. એટલે કાંઈ આપણે ચિંતા હોય આપણે કોઈ પણ ચિંતા હોય છે વધારે પડતી અને તણાવ એટલે કે માથાનો દુખાવો હોય ને ત્યારે આપણે કાંઈ ગમતું ન હોય અને કોઈ બોલે એ પણ સારું ન લાગતું હોય ને આવું બધું થતું હોય. હોર્મોન્સના ફેરફાર એટલે આપણા શરીરમાં હોર્મોન્સ હોય ને એમના પણ ફેરફાર થતા હોય ત્યારે પણ માઇગ્રેન થઈ શકે છે. વધારે પડતો ઘોંઘાટ
એટલે હમણાં મેં કીધું ને કે વધારે પડતો ઘોંઘાટ એટલે વધારે અવાજ થતો હોય, બેન્ટ વાજા વાગતા હોય ને તો આપણે જરાય ન ગમતું હોય. પ્રસંગ હોય ને ત્યારે પ્રસંગમાં જઈએ ને તો ત્યાં કેટલો બધો અવાજ થતો હોય છે, તો આપણે માથું દુખતું હોય ત્યારે આપણે ગમે જ નહીં. ઘોંઘાટ, વધારે સૂર્યપ્રકાશ એટલે વધારે તડકો હોય અને સૂર્ય સામું જોઈએ તો વધારે માથું દુખે. આ માઇગ્રેનના લક્ષણ છે. વધારે પડતી દવાઓ એટલે જો આ પેનિસિલિનના દવા છે ને એ આપણે ન લેવાની લઈએ ને તો પણ એ આપણને નુકસાન થાય છે. એટલે આ દવા વધારે પડતી નહીં લેવાની, આપણે કિડની ઉપર અસર થાય છે. એમના ઉપાયો ડીપીટી શેર કરી શકો. શું ખાવું અને શું ન ખાવું. આદુના પાણીનું સેવન કરવું. ધાણાને ઠંડા પાણીમાં પલાળીને પીવું. તુલસીના પાનનો રસ સૂંઘવાથી પણ સારું થાય છે. નાકમાં નાખવાથી. વજન મુજબ પાણી પીવું. ખોરાકમાં લીલા શાકભાજી ફળનો ઉપયોગ કરવાનો અને વધારે પડતો તડકો. પ્રાણાયામ, પૂરતી ઊંઘ એટલે આપણે કસરત કરી શકીએ છીએ, પછી પૂરતી ઊંઘ લઈ શકીએ તો આપણને આવું ન થાય. તડકો પણ સવારનો 8 વાગ્યાથી સારો તડકો, આપણે કુમળો તડકો હોય ને એ લઈએ ને તો પણ આપણે સારું રહેશે. અને વધારે તો રાતનો ઉજાગરો કે ઘણાની એવી આદત હોય છે કે મોબાઈલ જોયા કરતા હોય છે, લેપટોપનું કામ કરતા હોય છે તો 1-2 વાગ્યા સુધી કામ કરતા હોય છે લેપટોપના, અને રાતના ઉજાગરા કરે છે મોડે સુધી, એટલે આપણે માથાનો દુખાવો થઈ શકે છે. એટલે જેમ બને એમ ટાઈમસર સુઈ જવાનું. આપણે મીટિંગમાં આપણે જોઈ છે એટલે આપણે ખબર પડી કે આપણે 10 વાગે સુઈ જવું જોઈએ. ઘણા 2 વાગ્યા સુધી સુતા ન હોય. મને પેલા એવી આદત હતી, પેલા મને નહોતી આવતી એટલે હું 2 વાગ્યા સુધી મોબાઈલ જ જોયા કરતી હતી, અને પછી સવાર થાય ને તો મોડે સુધી ઉઠવાનું મન ન થાય. એટલે પછી ઘરના બધા ખીજાય આપણને કે આ તો હજી ઉઠી નથી શકતી. પણ રાત્રે ઊંઘ ન આવતી હોય એટલે શું થાય, સવારે ઊંઘ આવે અને પછી કઈ કામ કરવાનું મન ન થાય. આપણે કઈ કામ પડ્યું હોય તો એમ તો આ કરવું જ નથી, તાપ એટલો બધો માથાનો દુખાવો રહે સવારે. આવું બધી તકલીફો થાય છે. અને લેપટોપના કામ કરતા હોય છે પછી એમાં ચશ્મા આંખના નંબર પણ આવી જાય છે, તો લેપટોપ આપણે ટાઈમસર બંધ કરી દેવું જોઈએ. ટીવી જોતા હોય છે ઘણા લોકો, ટીવીનો ઘણાને રસ હોય છે પણ ટીવી બહુ નહીં જોવાની. ટીવી જોવાથી પણ માથું દુખે છે. આવું બધું કરવાથી આપણે માથાની તકલીફ થઈ શકે છે. એટલે જેમ બને એમ આપણે ઓછું કરી નાખવાનું. અને આપણે રાણી જેવી ચા અને રાજા જેવો નાસ્તો તો આપણે પાઠશાળામાં તો છે જ, તો એનાથી પણ આપણે સરસ રિઝલ્ટ આવે છે. અને થેન્ક યુ તમારા કોર્સને કહીશ કે અમને આ પાઠશાળામાં લાવ્યા એટલે અમે પહેલા બહુ ઘણી હવે હું મારું રિઝલ્ટ શેર કરીશ. પહેલા મેં નહોતું રિઝલ્ટ શેર કર્યું. પહેલા મને માઇગ્રેનની તકલીફ હતી, મને બહુ માથું દુખતું અને વામિન થઈ જાય ત્યારે મને માથું ઉતરે, પહેલા ટીકડી પણ મારે લેવી પડતી, આવો બધો પ્રોબ્લેમ હતો. અને આંખના ચશ્મા નંબર પણ મને હતા, પણ એમાં પણ મને રિઝલ્ટ સારું મળ્યું છે. જોઈન્ટમાં પણ રિઝલ્ટ સારું મળ્યું છે. અને પહેલા તો મને રાત્રે ઊંઘ નહોતી આવતી, 2 વાગ્યા સુધી હું રાતની જાગતી હતી. આવો બધા પ્રોબ્લેમ હતા. પણ રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા એ લેવાથી મને બધા પ્રશ્ન સોલ્વ થઈ ગયા છે. અને હું મારું એકનું જ રિઝલ્ટ શેર કરીશ. અને મારા હસબન્ડને પણ આવી તકલીફ હતી, જોઈન્ટ નતા થતા. પહેલા એનો 126 kg વજન હતું અને એવામાં મારા કોર્સ મળી ગયા. એટલે એમને કીધું કે તમે આ શરૂ કરો એટલે તમારો વેટ લોસ થશે. પણ એ નહોતા માનતા. એ કે મેં આવું બહુ જ કરી મૂક્યું છે, મને કાંઈ આમાં ફેર પડતો નથી. તો પછી મેં એમને કીધું તમે 1 મહિનો ટ્રાય કરો, જો આપણે રિઝલ્ટ મળશે તો આગળ ટ્રાય કરશો વધારે. તો 1 મહિનામાં એને 6.5 kg વેટ લોસ થઈ ગયું. એટલે અમને વિશ્વાસ બેસી ગયો અને અત્યારે 40 કિલો વેટ લોસ કર્યો છે. મારી બેન આવેલી છે, એમને પણ 18 kg વેટ લોસ કરેલું છે. મોટા બાબાએ 13 kg વેટ લોસ કરેલું છે અને એમના વાઈફે 11 કિલો વેટ લોસ કરેલું છે. અને એમાં તો એને સરસ રિઝલ્ટ આવેલું છે પ્રેગ્નન્સીમાં. પહેલા એમને 11 વર્ષનો બાબો છો, ડોક્ટરે સાવ ના પાડી દીધી હતી કે આમાં પ્રેગ્નન્સી રહેશે નહીં. પણ 3 મહિના રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા લેવાથી સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે. અત્યારે 2.5 વર્ષનો બાબો થયો છે, પણ એટલો બધો હેલ્ધી છે ને કે આપણા હાથમાં નથી રહેતો, એટલો હેલ્ધી છે. અને સરસ મજાનું અમારા ફેમિલીનું રિઝલ્ટ છે. થેન્ક યુ મેડમ. આટલું જ મારું ટોપિક હતો.